ભગવાનની કથાનો વિરામ હોય, ભગવાનની કથાની પૂર્ણાહુતિ ના હોય. પૂર્ણાહુતિ ક્યારે? જીવનો જન્મ થાય ત્યારે કથાનો પ્રારંભ. જીવનો જન્મ થાય ત્યારે બે વસ્તુ લઈને જન્મ થાય. એક ભગવાનની કથા અને બીજી જીવનની વ્યથા. અને કથાને ઊંધું કરો શું થાય? થાક. જે ભગવદ નામ સ્મરણથી જીવાત્માનો થાક ઉતરે એનું નામ કથા. તમે જોજો, લગ્ન પતી જાય તો એમ નહીં કે કાલથી નહીં ગમે, પ્રસંગ પતી જાય તો એમ નહીં કે કાલથી નહીં ગમે. આજે કથાનો વિરામ થશે ને એ ઘણા કહેશે હવે 2-4 દિવસ. જીવનો જન્મ થાય ત્યારે ભગવદ કથાને જીવનની કથાનો પ્રારંભ થાય છે. અને પ્રારબ્ધ કર્મ અંતર્ગત મનુષ્ય જન્મમાં જે જે કર્મ કરો છો ને, કારણ અમુકનો અંત સમય એવો હોય કે છે ને મારા દાદા કંઈક બબડે છે, દાદી કંઈક બબડે છે, ઊંઘ આવતી નથી. એકચ્યુઅલી એવું હોય, આખી જિંદગી તમે જે કર્મ કરો છો ને એ કોઈક વાર શુદ્ધ અને શુભ કર્મ હોય ને, અમુકનું મૃત્યુ તમે જુઓ, અમુકનું મૃત્યુ એવું સરસ થાય છે કે દાદા સવારે ઉઠ્યા, ચા પાણી કર્યા, પેપર વાંચ્યું અને ઠાકોરજીને પગે લાગતા લાગતા સીતારામ. અંત સમયે જે કોઈ વ્યક્તિ, જે પણ કોઈ વ્યક્તિને જેની સેવા એવી નથી પડતી ને, સમજવાનું એનું મૃત્યુ મંગલ છે.